પીપાવા પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી સામે ઉઠ્યો છે રોષ અને અપાય છે કામ અટકાવવાની ચીમકી। અમરેલી જિલ્લામાં આવેલા શિયાળ બેટ નજીક પીપાવા પોર્ટમાં ખાનગી કંપની મારફતે એલપીજી ગેસ જેટી માટે ડ્રેજિંગની કામગીરી થઈ રહી છે, જેની સામે શિયાળ બેટના ગામના લોકોમાં રોષ છે। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિત ગામના લોકોએ કલેક્ટરને રજૂઆત કરી કે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે અને પોર્ટ તરફથી કોઈ ધ્યાન અપાતું નથી। જો માગ નહીં સ્વીકારાય તો કામ બંધ કરાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। એનું જો આવી રીતે કામ ચાલુ રહેશે તો અસ્તિત્વ જ શિયાળ બેટનું મટી જશે, કેમ કે રેતી આખી ડ્રેજિંગ થઈને અહીંયા જેટલું કાઢશે એટલી ઓલી રેતી પાછી આ બાજુ આવી ઉદ્યોગના ભોગે ગામ આખું બરબાદ થઈ જાય એવું નહીં થવા દઈએ। ગામના લોકોનું કહેવું છે કે અહીં આટલા ઉદ્યોગો હોવા છતાં 50%થી વધુ લોકોને રોજી માટે ફાંફા છે। એવામાં હવે માછીમારોની રોજગારી પર પણ તરાપ મરાઈ રહી છે। ગામ લોકોની મોટી મુશ્કેલી તો રોજીરોટીની છે। પીપાવા બંદર જો એટલું બધું મોટી કંપની હોવા છતાં શિયાળ બેટ ગામના 50% લોકોને રોજીરોટી માટે રાખવામાં પણ કામે નથી આવતા। ડ્રેજિંગની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનોને ન્યાય આપવા માટેનો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે।